સહજાનંદ સ્વામી મહારાજ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા સૌના કલ્યાણ માટે પોતાનું ધામ છોડી મનુષ્ય દેવતરીના જગતમાં આવ્યા. 500 અક્ષર ભક્તોને લાવ્યા. ગુજરાતની અંદર સુંદર સત્સંગનો બગીચો બનાવ્યો. એ બગીચામાંથી ઘણા પુષ્પો 200 વર્ષના ઇતિહાસમાં ભગવાન ભજી ભજીને ધામમાં ગયા. આજે પણ ઘણા ભગવાનનો ભજે છે. પણ આપણે કાલે વયા જશું પછી આપણા વારસદારો પણ ઘણા થશે. એ પણ ભગવાનનું ભજન કરીને અંતે અક્ષરધામને પામશે. મહારાજે સહધામનું નિર્માણ કર્યું. 2 આચાર્યોની સ્થાપના કરી. સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત જેવા ગ્રંથોનું નિર્માણ કર્યું. સંતો હરિભક્તોની હારમાળ તૈયાર કરી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિને પ્રવર્તાવી મોક્ષનો ધોરી માર્ગ શરૂ કર્યો. હવે આમાં બધી વખતે ભગવાને આપણને સુખ આપ્યું છે. હવે લેનારાના ભાગ્યની વાત છે. ભગવાનનું ભજન એ ભગવાનને પામવાની સીડી છે. ભગવાનનું ભજન એ મોટી મૂડી છે. ભગવાનનું ભજન એ સુખ શાંતિનો ઘાટ છે. અને જેટલું થાય ને એટલું ભગવાનનું ભજન કરી લેવું. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાઓ સાથેજી. જન્મ્યા પહેલા જગતનો તો મોવા પાછળ નથી જે. આજકાલ કરતા વરદા જોને ઓછી થાય જી. બ્રહ્માન સ્વામીએ નાનદાસે આવા પદો જે બનાવ્યા છે. દાટો રેને સોળ દેવના સુમુખ લઈને બોલે છે. નાનદાસ કવિ જે છાણીના હરિજન હતા અને એને જે પદો બનાવ્યા છે ને એ માણસને તરત જ ગળે આરપાર ઉતરી જાય એવા પદો છે. એવા રાગ અને એવો મહિમા આપણને કંઠે કરવાનું મન થાય. ગઢડું ગોળ સમા ગીતો કેલા નીર પ્રેમે પીધો. દાદા ખાચરને દીધું મોક્ષ પદ પ્યાર. નાનદાસ નું પદ છે. સજની કાણો આવ્યો તે ભવજળ તરવાનો. મંગો મનુષ્યનો વારો ફેર નહીં રે મળનારો. ડાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. સજની આ
પકડ્યું અમૃત લાભનો વેદના જબકારા જેવું મોતી પરોવી લેવું સત્સંગ નહોતો ઓટોમેટિકલી આવડી ગયેલો. ત્યારે આ દેવોને દુર્લભ માણસનો અવતાર કરોડો રૂપિયા દેતા જે ન મળે એ પુરુષોત્તમ નારાયણની અતિશય દયા કરીને માનવનો અવતાર. અને જો આ જન્મે ન જન્મ્યા, આ જન્મે જો ન સમજ્યા તો કરોડો યુગો સુધી પછી કોઈ હારો આવવાનો નથી. આ તો ભગવાનની કારણ વગરની દયા, જેને કારણે આપણે બધા હળદરને ગાંઠીઓ ગાંધી થઈ બેઠા છીએ. શું જિંદગી મૂલ્યવાન! એક આંખ ગઈ 500 કરોડ આપો એવી આંખ કોઈ ન આપે. એક આંગળી કપાય કરોડો રૂપિયા આપો એવી આંગળી કોઈ આ જન્મે આપી ન શકે. અને એ ભગવાને આપણને મફત આપ્યું છે. દુનિયામાં કેટલા 200 થી વધારે દેશો મોક્ષના દાતા ભગવાન અને સંત ભારત વર્ષ સિવાય ક્યાંય નથી. ખગોળ ભૂગોળના વતના વતના મહારાજ પોકાર કરીને બોલ્યા, મોક્ષના દાતા ભગવાન અને સંત જરૂર વિચરતા હોય છે માત્ર ભારત વર્ષમાં. જે મુમુક્ષુઓને મુક્તિના ખંભવાળા જીવ એને એવા સંતોનો યોગ થાય છે અને સત્સંગે કરીને અક્ષરધામને પામે છે. બાકી કરોડો રૂપિયા દેતા કે હિમાલયમાં હાડ ગાળીને મરી જાવ તો એ અક્ષરધામ ન મળે. આ તો સ્વામિનારાયણ આવ્યા ને એટલે હળદરને ગાંઠીએ ગાંધી થઈ ગયા. બાકી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, તપે કરી તપે ખપી જાય રે તોય ધામે ન જવાય રે. તપ કરીને ખપી જાય તો એ ધામનો બહુ દુર્લભ. દુર્લભ એટલે આપણી બુદ્ધિના ગજા બારની વાત છે. આ તો એમની દયા કે આપણને ભારતમાં અને એમાંય ગુજરાતમાં અને એમાંય દૂધની મલાઈ જેવો સૌરાષ્ટ્ર પ્રદેશ, સૌનું રાષ્ટ્ર, ત્યાં સત્સંગના મધ્યમાં આપણને માણસનો અવતાર આપ્યો. પવિત્ર મા બાપના ઘરમાં સત્સંગના ભેડાની વચ્ચે જન્મ આપી ભગવાને આપણી ઉપર કેટલી દયા કરીને એનો કોઈ માપ મેળવી શકાય એમ નથી. કાઠિયાવાડના ગામડાનો સત્સંગ જુઓ એટલે કવિ કહે છે, હે શ્યામળા એક વખત કાઠિયાવાડ આવ ને તને સ્વર્ગ ભૂલાવી દઈયો. એવા એવા મહાન ભક્તો થયા. પરોક્ષમાં તો ઘણાય થયા, આંબા ગીગા જલારામ બાપા આવા કેટલા થયા છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે એકાંતિક ભક્તો થયા, ગામે ગામની અંદર આજે પણ મુક્તો જેવા. સુરતનો જન્મ તો આ 50 વર્ષ થયા, 60 વર્ષ થયા. 60 વર્ષ પહેલા સુરતની અંદર કાગડા ઉડતા. સુરતનો સત્સંગ કમળ જેમ ખીલેલો
કાઠિયાવાડી તો 8 વર્ષ થઈ ગયા. 55 વર્ષ પહેલા હું હતો ત્યારે 4 લાખની વસ્તી હતી સુરત. આખા સુરતની અડધાની નહીં. અને કાઠિયાવાડીઓ આવ્યા પછી જે હિલોળે ચડ્યું આખું સુરત. હકીકતમાં મૂળિયા કાઠિયાવાડ હતા, ડાળખા અહીંયા હતા, પણ અહીંયા આવીને એવી વડવાઈઓ મૂકીને મૂળિયા અહીંયા થઈ ગયા, ડાળખા કાઠિયાવાડ થઈ ગયા. સુરતનો પૈસો એવો નહીં હોય કે કાઠિયાવાડમાં કોઈ પણ ગામમાં મંદિર થાય ને સુરતનો પૈસો ન ગયો હોય. એવી જાહુલદારી સુરતમાં થઈને કાઠિયાવાડીઓના બાપ દાદાના પૂર્ણના પર અહીં આવ્યા છે. એવા હરિભક્તો 17 ભગવાનની ઝંખનાવાળા રાકેશનો આનંદ ગઢા નાનજીભાઈ સાવલિયા કેવા મહાન મુક્ત જેવા આજે એના દીકરાઓમાં પણ એવો શિર સાથે ધર્મ ના પૂછો. મેં કાઠિયાવાડમાં કથા કરી હતી, બીજા ગામમાં ત્યાં નાનજી દાદાએ આખી કથા સાંભળેલી. ગઢડાના કોઈ પણ સાધુ ગામમાં આવે એટલે પહેલું સીધું એને ઘરેથી જાય. અખંડ ભજન કરનાર. પણ જ્યારે ભણે ત્યારે કહે, સ્વામી મારે ત્યાં આવી છો, મારે ત્યાં આવી છો. દાદા એ બાજુ આવીશ ત્યારે આવીશ. આવડું પડે તે અમરેલી પાંચ થઈ ગયું. વારે વારે કઈ મારે ત્યાં આવશે, મારે ત્યાં આવશે. તે એક વખત હું જઈ શક્યો. એક દિવસનો ગાળો હતો અને અમરેલી બાજુ જો હું વજાડ્યો એ બાજુ. તે આંબા પૂછતા ગયા. રાતના 11 વાગ્યા હતા. તે આંબા ગામ રહી ગયો એક બાજુ, પાછળ રહી ગયો. આમ ભેગોડી ગામની ગામ ગયો પણ ત્યાં 11:30 છે. ગામડામાં બધા ભૂલી ગયા હોય. 2 જણા ઓટલે બેઠા હતા, વાતો કરતા. પૂછ્યું ભાઈ આંબા આમ રહી ગયું પાછળ, આ તો ભેગવડી એવું. એટલે આ ભેગવડીમાં એક મુક્ત જેવા દાદા હતા, આપણા ગુરુ પાસે આવતા. અખંડ દેવો જે આજે બળે છે ને, લક્ષ્મીનાથ દેવની આગળ પાંજર્યું કે 50 વર્ષ પહેલા એને કરાવી દીધી. ભેગવડીના કોઈ દાદા હતા, મુક્ત જેવા, આપણા ગુરુ પાસે આવતા. મેં કીધું આંબા તમે પાછું જ આવે ને. પૂછતા પૂછતા રાતના 11:30 વાગી ગયા. ગામમાં એ નાનજી દાદાનું ઘર તો અમે પૂછી કાઢ્યું, પણ રાતના 11:30 ડેલી બધી બાવણું ખખડાયું. બાવણું ખખડાયું એટલે ઘરે બાઈપાણા હતા, આમ આવું. અને નાનજી દાદા બાજુની ડેલીના ખાનામાં રોગ એમાં હોઈ ગયેલા. બાઈ મને ડેલી ઉગાડી, અમને જોઈએ એટલે બાવણું ઉગાડી વહી ગયા અંદર. નાનજી દાદા એ રૂમમાં હું થાય બોલે બૈરા વહી ગયા અંદર. પછી બાવણું ખખડાયું, ધક્કો માર્યો, ઉગડી ગયું. દાદાને જગાડ્યા. દાદા ઊંઘમાં હો, ભર ઊંઘમાં હતા. મેં જગાડ્યા. આંબાની અંદર, આંબા ગામની વાત. દાદા હું વિષ્ણુ સ્વામી. સ્વામી તમારે આંબા આવવું પડતું કેટલા ટાઈમથી તમને. એક વાર મારે ત્યાં આંબા આવો ને તમે કેદી આવશો, કેદી ઊંઘમાં હો. મેં કીધું દાદા હું આંબા જ આવ્યો નહીં, તમારે આંબા આવવું પડશે. તમે વચન આપ્યું છે ને, હું આવી. કેદી આવું તમારે ઊંઘમાં હો. એવો આગ્રહ કરે ઊંઘમાં. કેદી આવું છે, હવે તો આવો. મેં કેટલી વારથી તમને કહું. મેં કીધું દાદા હું આંબા તો આવ્યો, પછી હાથ પકડીને આમાં હલાવ્યો ને, ભાનમાં આવ્યો. દાદા હું આવ્યો ને આંબા, લે હાલે. પછી એને ભાનમાં આવ્યો. હજી મને 35 વર્ષ ગયા હજી યાદ છે. બોલો
એટલે કાઠિયાવાડમાં ગામે ગામ આવા દાદાઓ મેં જોયેલા હોય. આજથી 38 વર્ષ પહેલાના 10 વર્ષ હું કાઠિયાવાડમાં બહુ ફરેલો. 38 વર્ષથી 48 ઈ જે 10 વર્ષ કાઠિયાવાડમાં હું બહુ ફરેલો. કેટલા ગામ, અમુક ગામમાં તો કોઈને ઓળખો નહીં, ત્યાં જ ગાડી ઉભી રાખે, ત્યાં સત્સંગ કરવા બેસી, કોઈ ગામમાં ઓળખે નહીં. એ વખતમાં મારી કથાઓ બહુ હતી, કથાઓ બહુ. પણ કાઠિયાવાડનો સત્સંગ અને આ કવિ કહે છે ને, એ ઠાકર તો એક વાર કાઠિયાવાડ આવ્યો ને તો તને સ્વર્ગ ભૂલાવી દે, એ વાત આવો સાચી. હું આપણા બાપ દાદાઓના જીવન, આ તો સુરત થયું એટલે કાઠિયાવાડ ખાલી થઈ ગયું. ઘણા ગામમાં જે અંદર સામે કોઈ મરે તો શાર જોવાય નહીં, નથી ઉપાડતા, બોલો કોઈ મરે તો. બાકી કાઠિયાવાડનો રંગ, ગોપાળ, માંડવા જતો. આ માંડવા જાવ ને એટલે દૂધમાં પૂરી સાકર બનાવવાનું, સુરત બેસી જાવ અને બાપભાઈ ના ભાઈ રાઘવભાઈ પૂરીઓ બનાવે, હું તરતો જ વણતા નહીં, ભારે જોવા જેવું. ચારે બાજુથી 50 જણા જોતા હોય. 1.5 કલાક કથા આવી અને પછી બધાને દૂધમાં પૂરી શાક જમાડવું અને પછી મંદિરમાં સભા જમાવી. એવું થાય 12 વાગ્યા સભા પૂરી થઈ પછી 1 કલાક બેઠા, 12 વાગે ઉભા હનાળી પારણ કરી દીધી. એક વખત તો આખી રાત જાગ્યો. બોલો, એક ભાઈને દારૂ છોડાવતા, બધા સરદારભાઈ મોટા દોડા એની ગેંગના માણસો બધા. કોવળજીભાઈ નામ હતું એવું. 45 વર્ષ થયા ત્યાં પારણ કરી. હનાળી જસદર તાળુકો વેચિયાને બાજુ હતા. હનાળી ગયેલો, એ ભાઈને દારૂ છોડાવીને માથા ઉતરી 2 વાર પકડી લાવ્યો, વૈયા ગયા. 3જી વાર લાવ્યા, 2 અઢી 3 વાગ્યા બધી મહેનત કરી. છેલ્લે 3:30 પોણા 4 થયા ત્યારે એ મહેનત, સ્વામી તમે આખી રાત મહેનત કરીને હવે આજથી નહીં લો. પછી 4 વાગ્યા પછી હું ઘડી પહોંચેલો, મને હજી યાદ છે. અને એવી જમાવટ સત્સંગ. તો કે આવા અમુક જ નમૂના, બાકી તો હાલ્યા જતા ભરવાડને એમ કહીએ ભાઈ આ પીડી નો આ બાપુ એવો નથી દો, પણ મારું ઘર અહીંયાથી પગલા પાડો ને ઝીંઝા વગરમાં એક ભરવાડને ત્યાં 100 રૂપિયાની કડકડતીનો ઈ જમાના ભેટ થઈ. બોલો, જાડી બુદ્ધિનો ભરવાડ. મેં કીધું આ પીડી નો પીવું. અમે પધરામણી પડતા, મારી લગભગ 15-20 માણસો હતા, 10 છોકરા. આમે ભરવાડ આવે, મેં કીધું પીડી છોડાવી, એ ન છોડે. આમ આવે ગૂગલે આ પીડી ન પીવું, નાખી દીધી. હું નહીં લઉં, આ મારું ઘર. આવો ને ગામની કઈક ઉત્તર દિશામાં આવો છેલ્લું ઘર હતું અને એને 100 રૂપિયાની કડકડતી નો ગળેલો એને આપી. બોલું કોણ લોકોનો ભાવ તમને કહો. 100 રૂપિયાની વેલ્યુ નથી, પણ એનો અંતરનો ભાવ કેવો. બાકી અત્યારે 100 નોટો એવી આપે પણ એવા છે, પણ કાઠિયાવાડ ન ભૂલાય એ વાત તો ભાવ છે. તમારી પાસે લાખો રૂપિયા થયા, 5000 આપો, પણ જેની પાસે 5000 નોટાની 100 રૂપિયા આપે ને, મોટો દાતા તો એ કહેવાય. ગામે ગામની અંદર આવું. અને સાચી વાત તમને કહું ને, આ કાઠિયાવાડને હું લાગી ગયો નજર કઈ ખબર નહીં પડતી. બાકી એક વખત કાઠિયાવાડ એવો લીલોતરી હતો, ગામે ગામ શેરડી ઊભી હોય, 2 બાળ જેવી ઊંચી. ગામના આવ પાદરમાં જાવ ત્યારે તમને ગામ દેખાય, ત્યાં સુધી તો ગામ ન દેખાય. ગાડી જતી હોય, આપણે જતા હોય ત્યાં લાગે ભોંયરામાં જઈએ છીએ. ઝાડવા 2 બાજુ મળી ગયેલા હોય, વચ્ચે રોડ હોય છે. ગામે ગામની અંદર પાલીતાણાથી સાવરકુંડલા સુધીના રોડ ઉપર ભોંયરું લાગે. તેથી દીપડા પર ત્યાં રહેતા. એક ભાઈ તો દીપડાને મારેલો. પણ જમાનો હતો એવી લીલોતરી, પોપૈયા, શેરડી, ગામે ગામ. આજે જાઓ તો ધૂળ ઉડતી હોય, સિવાય કાંઈ દેખાતું નથી.
મેં જે જગ્યાએ શેરડીના વાળને પોપૈયા ધોળિયામાં પાણી જતું હોય નદી છે આ બધું જોયું ત્યાં અત્યારે ધૂળ ઉડે છે, કાંઈ નથી, બધું સાફ. ચોમાસામાં એક ઉપજ આવે એટલે લઈને રોટલા કાઢે છે. બાકી કાઠિયાવાડની વાત જ જુદી. આજે અમારે સરોવરમાં છે એથી સારું કાઠિયાવાડ હતું. હગી આંખે જોયેલી વાતો આપણે એવું નહીં કરતું. શિવ સન્માનો તેની પણ બાપ દાદાના પોળ પણ એવા. એક દાખલો મેં સાંભળેલો. શેરડીનો વાડ મોટો જબ્બર રસ્તા ઉપર અને દાદા શેરડી શેઢે ઉભેલા અને ગામનો જે ગામધણી દરબાર હોય મોટા ગામનો ઘરાકાર શેરડી ત્યાં વેશ પલટો કરી નીકળ્યો. ખેડૂતોનું જોવા માટે બધું એટલે આને તો વટે માર્ગો સમજી ખેડૂત દાદા બાપુ બેહો 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 એમ કરી શેઠે બેહે. એક શેરડી થોડી ખાતા જાઓ વાળમાંથી હાથો વાઢી અને આટલો બટકા કરી આમ કરે રસની શેડો ઉછળ્યો હાથામાંથી આમ દાંતડો મારે રસની શેડો ઉછળે અને ગામ ધણીને શેરડી ખવડાવી ખુશ થઈ ગયો, ખુશ થઈ ગયો. હજી એકાદો હાથો લાવો ને કે ઓલિયાને ખાતા ખાતા વિચાર કરો આવા આવી શેરડીને આવી આવક લીલો તરી ધમધમતો આમાં તો ટેક્સ નાખવા જેવો છે, તો આપી શકે એમ છે. દાને બગડી હોય ગ્રાસદાર અને બીજો હાથો લઈને આમ કર્યો તારી સાટોય ન ઉડ્યો રસ. તેથી એ બોલ્યો ખેડૂતો વટે માણસોને કહેશે કામ મારે દાને થોડી કામ મારા રાજાને દાને થોડી નહીં તો રસ ઉછળ્યા વગર રહીને દાંતણું મારું. બોલે કબૂલ કર્યું તો મારો વિચાર બગડ્યો. મને એમ થયું ટેક્સ નાખી લાવો તો કમાતા છે. દાનત બગડી એટલે વસ્તુ તરત પરિવર્તન થઈ અને એ જમાનામાં ખેતરને શેઢે કોઈ પણ નીકળે. ભીંડો હોય તો મફા, લીલા ડોડા હોય તો મફા, લીલી શીંગ હોય તો મફા, શેરડી હોય તો મફા અને ગોળ કે શાકભાજી હોય તો મફા. પેલો પૈસા કાઢે લે નહીં પૈસા. આજે વિચાર કરો પાણીને છાશ મફત નથી મળતું. બીજી તો ક્યાં વાત કરીએ. કરોડો રૂપિયા થયા જેથી આપણા બાપ દાદા પાસે ખાઈ નહોતું. મોટા મોટા ઘરની અંદર 50 રૂપિયામાં મહિનો કાઢતા અને એ જમાનાની અંદર ભલે પૈસો નહોતો પણ બપોર વચ્ચે ડેલીના ખાનામાં હોય 2 કલાક એવી ગસગસાટ ઊંઘ આવે. રાજાશાહી જેવું જીવતા, કોઈ ટેન્શન. આજે કરોડો રૂપિયા થયા, કોઈને હક છે? ધડકે પડે આ દુનિયા. એક ભાઈ કે આપણે જાત્રાએ જઈને ખાટલો ગાડલું ઓશીનું ધાબળો હારે લઈ જવો છે. ત્યાં વસ્તુ બધી હોય એ ખભે નાખીને ઉપર ખાટલો ઢોલ્યો લીધો એની ઉપર ગાદલું ઓશીનું ધાબળો હાલવા માટે સવારથી સાંજ સુધી હાલ્યો અને થાકીને એવો હાજર લોટપોટ થઈ જાય ને પછી ઓલા ઢેબરા અથાણુંની ખાઈ લે ગોળો દઈ અને પછી ખાટલો ઢાળીને હોય ગાદલું બાંધીને ખાઈ. એવી ઊંઘ તો કોઈ જ નથી આવી એમ. પણ આંખોની ખાટલો તારી માથે હતો, સાંજે તો એની માથે હતો, મજા જ આવે. પણ જમાનો જીવવાનો હતો ને ગયો. લોકો કહે છે ને હવે સુખ અને સાહેબી આવી પણ શાંતિ તો થોડે દિવસે લૂંટાઈ ગઈ કહું તો કહેવાય. એવો જમાનો હતો, એવો જમાનો હતો. અને એમાં સંસદની શું વાત કરી. આજથી 58 વર્ષ પહેલાની વાત કરું. 59 વર્ષ પહેલા ગઢડાના શોખમાં થેલીનું ઓશીનું કરી પોતાની જે ઊંઘ આવતી ને એ આજે લીમડાવાળાના 80માં હોવો તો એવી ઊંઘ ન આવે. 200 જણા થેલીના ઓશીકા કરી ભૂતા ગઢડાના શોખ.
અને એ જમાનો એ જે સાહેબી હતી બધું આજે લૂંટાઈ. આજે એસી ઉતારો મળે તો હક નથી આવતું કોઈ, તો કે ભાડું વધારે લે, એટલા લાખો બધી ત્યાં. હવે ભાડાની ક્યાં ગણતરી કરો, પણ સમય જેવો જેવો હતો. અમે તો સગી આંખે જમાનો જોયો છે, અનુભવ્યો છે. માંડવામાં પ્રતિષ્ઠા હતી 40-45 વર્ષ થયા. ઘાસ ભરવાનું મકાન, એક બાજુ ઘાસ ખાલી કરી મને ઉતારો આવ્યો 3 દિવસ જેવો રહ્યો તો 2 કે 3 દિવસ ખબર છે. પ્રતિષ્ઠા હતી નરેન્દ્ર વિસાજી મહારાજ. ઘણી વાતો તો ન કરીએ તો પણ ભક્તિ ભાવ ગામડામાં તમે જુઓ, નિર્દોષ માણસો, કોણ કપટ એ બિચારાને ખબર ન પડે. હું સાધુ થવા ભાગ્યો ત્યારે એ જમાનો હું જોઈ સાધુ થવા આવ્યો છું. મને કઈ ઘરેથી રજા નહોતી મળી, ભાગીને આવ્યો છું સાધુ. 3 મહિના ખબર નથી છોકરો ક્યાંય ગયો. ત્યાં સુરતી કાકાઓએ પછી વાતો કાઢી, જેથી કાઠિયાવાડી કોઈ વડતાલ આવતો નહોતો. સુરતી કાકા રામપુરા વાતો કરે કે ઓલો ભગત છોકરો નાનો હતો, એ તો વડતાલ સાધુ થવા વહી ગયો. કાકો કાઠિયાવાડી સાંભળી, ક્યાં છે તાકી છોકરો વડતાલ છે. એમથી વાત જાહેર થઈ. 2-3 મહિને ખબર પડી કાઠિયાવાડમાં એક છોકરો સાધુ થવાય નથી. રજા લીધી અને રજા શીખી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ મને 2.5 મહિને સાધુ કરેલો. 6 મહિના પહેલા સાધુનો રજા શીખી પડતો. નાનો હતો ભગતનો, રોજ દોડી બધા ઘરડા સાધુઓને દંડોળ કરું, પગે લાગું. અને એ જમાનાના ઘરડા સંતો એવા હતા, ભગવાનને વાતો કરે એવા. રોજ બધાને દોડી પગે લાગો. કે સાધુએ નરેન્દ્ર પ્રસાદજી મહારાજને કેવડે આ છોકરા સાધુ કરો, રજા શીખી નથી, 6 મહિના નથી થયા, પણ આ છોકરા સાધુ કરો. કાંઈ પણ વાલીની ઉપાધિ આવશે તો અમારી જવાબદારી. એ બોર ઉપર મને નરેન્દ્ર પ્રસાદજી મહારાજે સાધુ કર્યો. રજા શીખી પણ નહોતી અને 6 મહિના પણ નહોતા. 6 મહિના પહેલા સાધુ નો સદગુરુની પદવી પણ લોકો એને પૈસા આપે, લાલચ, કેટલી માથાકૂટ કરે ત્યારે સદગુરુની પદવી પણ. હું નાનો એવો હતો, બધા વડીલોએ કોઠે આપણા ગુરુ અથાણો સ્વામીને ખબર નહીં મને સદગુરુ કરવાના હતા. અને ત્યાંના કોઠારીએ દર્શનથી બધા પૂરણે અને બધા વડીલો ભેગા થતા સાધુ બિચારા સત્સંગ રેડિયો ને સત્સંગનો બહુ કામ કરે. ગામડે દોડવું અને સત્સંગ કરીને આવું બધા પૂછે કેટલા કામ ફરી એવું. હું બધી કથાઓ બહુ કરડા હતા, બહુ રાજી હતા. ગુરુને ખબર નહીં, બધાએ પૌરાણિક શાંતિ પીધા, પુરાણી વાઘ હતો વડતાલના કોઈ. એ બધાએ નક્કી કરીને આચાર્ય મહારાજને કહ્યું કથાવાળા સ્વામીના સાધુનો આપણે સદગુરુ કરવા. નરેન્દ્ર પ્રસાદ મહારાજે કાંઈ વાતો નહીં. અને સભા થઈ ત્યારે મને મારા ગુરુને બોલાવી ગાદી દીધી બે. 10 વર્ષ સુધી, આજથી 38 વર્ષ પહેલાના 10 વર્ષ સુધી 2 સમયની પારાયણ હું કરતો. કોઈ કથા કરવાની પાડી છે. 2 પારાયણ મારે કરવાની. યજમાન નડિયાદના ઈશ્વરભાઈ મોટા ભાઈ દર વખતે યજમાન, એનો ટ્રસ્ટ બહુ મોટું એ વખતે. અને એ વખતે મને સદગુરુ કરે. મને સદગુરુ હું તો એ ખબર નહોતી. ત્યાં ગાદી જગ્યાએ બેહાયો સભામાં, સમયની સૌદેશ અને મોટી સભા હતી ત્યારે મને સદગુરુ. હજી પદવીનો કાગળિયો રખડે છે મારા રોગ. પણ બધાએ વડીલ સંતો, આચાર્ય મહારાજ, એ વખતનો જીવન જ આખા જુદા. ત્યાં વડતાલમાં માસિક આવતો, જયશ્રી એની આખું ઉદ્ધવ સંપ્રદાય માસિક નીકળતો, મેગેઝિન. એટલે વારે છે ને 6 મહિના 12 મહિના 2 વર્ષ હાલે બંધ થઈ જાય. એ ઓફિસમાં ચર્ચા કરે કે કેમ મેગેઝિન વારે બંધ થઈ જાય માસિક.
તો અંદર ચર્ચા નીકળે કે ગ્રાહક જાજા ન થાય ને એટલે બંધ થઈ જાય. આપણા ગુરુ ઓફિસમાં જાય કે કોઠારી તરત દૂધ પાઈને શંકા રાખી છે. સ્વામી કે માસિક સારું કેમ રહે મેગેઝિન? કે એના 5000 જો ગ્રાહક થાય ને તો મોંઘું ન પડે તો થાય. સ્વામી કે એનું કેટલું લવાજમ હોય કે 101 રૂપિયા આપે એટલે આજીવન એને ઘેર મેગેઝિન આવ્યા કરે દર મહિને. પછી બીજે વર્ષે ને પછી કાયમ આવ્યા કરે. સ્વામી કે તો તમે છે ને ગાડી આપજો, મારા સાધુને કહું છું ગામે ગામે 5000 ગ્રાહક હું કરીશ. બધા ઓફિસમાં બેઠેલા સાધુ રાજી થયા અને બીજે દિવસે હું ગાડી લઈ નીકળ્યો. ગામડે જે ધીરે ધીરે બધાને જગાડી મેગેઝિન સ્વામિનારાયણ સત્સંગ નામ જગાડી રાત્રિ. અને મુંબઈના રામભાઈ ઠક્કર હતા, બહુ પાવરફુલ હરિભગત, બહુ સુખી, આપણા ગુરુનો સેવક. સ્વામી કે તમારા આમાં મદદ કરે તો કેટલી કરવાની? કે જો ગામડાના માણસો 100 રૂપિયા પહોંચી ન શકે એટલે તમારે 50 રૂપિયા આપવાના અને ઓલા 51 આપે એ હરિભગત આપણે 100 રૂપિયા પહોંચાડી દઈશું, તમારે 50 મેળવી દઈએ. દર વખતે 10,000 મોકલે, 15,000, 20,000 અને હું ગામડામાંથી 51 રૂપિયા લેખે લઈને એને 100 રૂપિયા આપી દઉં. આવી રીતે 5000 ગ્રાહકો કર્યા અને એ માસિક સામે આજે 25,000 જેટલા આજીવન સભ્યો છે અને વડતાનું મેગેઝિન ધમધમતું હાલે. પણ હવે વ્યવહાર ઉપર વહી ગયું. સત્સંગની વાતો નથી આવતી, જે પ્રવૃત્તિ છે તેના ફોટા સાટી. પહેલા તો હારા વડતાલ મહિમાના લેખ લખતો. હું ઘાટકો ઉપર ગયો ત્યારે એક પણ વ્યક્તિ આવતી નહીં વડતાલ, પણ એ મેગેઝિનો વડતાલ મહિમાનો તોરણ બાંધો મંદિરમાં બધા વાંચ્યા કરે. આજે મોટામાં મોટી વડતાલની સેવા તો ઘાટકો ઉપર સત્સંગ સમાજની. અજમેર રહે તો કરોડ રૂપિયા હરિકૃષ્ણ મહારાજના સિંહાસનમાં 1 કરોડ રૂપિયાનો મુગુટ કરાવ્યો. નવતો માણી સ્વામી હસ્તક પણ બધાને એકડેથી આવતા કરેલા મેં ઈચ્છા એવો ભક્તિ આજે બહુ જણ આવતા છે ઘાટકો પરના ભક્ત. પણ સત્સંગની જમાવટ એટલે જમાવટ, મહિમા પણ એવો. અને સ્વામિનારાયણ ભગવાન જેને ઓળખાયો એ જીવ કોઈ નાનો કહેવાય. તમે હો કે એટલું જે ગમે તે હોય, જેને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા એ કોઈ નાનો એનો મહિમા સમજવો મળે. એટલે હવારમાં જે હરિભગત મળે જય સ્વામિનારાયણ કહેવા. કચ્છમાં તો ભેટી મળે. હવારમાં મંદિરમાં આવે, આમાં અમે ભેટી જય સ્વામિનારાયણ. સાધુ ને હરિભગત આ દુનિયામાં મળે. આ તો એક આપણું ગુજરાત એવું છે, સત્સંગમાં હિલોડે ચડેલું. બાકી ગુજરાતમાં જાઓ તમને હરિભગત જોવાય ન. કોક જગ્યાએ મોટા મંદિર હોય ત્યાં હોય, બાકી હરિભગતે જોવાનો મને સાધુની ક્યાં વાત. અને સાધુ હરિભગતનો કોઈ ગુણ લે એને હાથ જોડે તો એના કરોડો ગુના માફ કરી જીવને ધામમાં લઈ જવાની જવાબદારી સ્વામિનારાયણ ભગવાને પાસે કરી લીધી. માટે ભગવાન અને સાધુ અને હરિભગતનો મહિમા સમજી હળી મળીને રહેવું. અને એમાં આવા દેવ લક્ષ્મણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, કેવી મૂર્તિઓ. આમાં સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પોતે રહ્યા. મહારાજ બોલ્યા, મારા આચાર્ય પ્રતિષ્ઠા કરે એમાં હું નવથી શિખા પર્યંત અખંડ છું. આજે સ્વામિનારાયણ ભગવાન આ મૂર્તિમાં અખંડ સેવા ભક્તિ ભાવથી ભક્તિ કરશો એવું તમને ફળ મળશે. કાઠિયાવાડની કહેવત, ગોળ નાખી ઉકળ્યું થાય, જેવો ભાવ છે એવું ફળ આ ભગવાન આપશે. માટે મહિમા સમજી ભજન કરવો, સત્સંગ કરવો અને શેલો જન્મ થયું કરી લેવું. એટલું કઈ લેવું છું સહજા.